जय श्री राम दोस्तों, मीशो एप्लिकेशन में तमे ऑनलाइन ऑर्डर केवी रीते करो। तो सौप्रथम तमारा मोबाइल में जो मीशो एप्लिकेशन ना हो तो तमारे सौप्रथम तमारे प्ले स्टोर में इंस्टॉल करवानुं रहेशे। त्यार पछी तमारे ओपन करवानुं छे। त्यारबाद लॉगिन करी अने त्यार पछी आवी टाइपनुं पेज ओपन थशे। अहीं तमारे जे वस्तु मंगावी होय तो उपर तमे सर्च मांथी वस्तु मंगावी शको छो। त्यारबाद तमे केवी रीते ऑर्डर करवो तो अहीं केटेगरी वाइज तमे वस्तु जोई शको छो। जे तमने सारू लागे ते तमे અહીંથી મંગાવી શકો છો। કિડ્સ માં છે, મેન્સ માં છે, લેડીઝ માં છે, હોમ માં છે, હોમ કિચન માં જે તમને સારું લાગે તે તમે અહીંથી મંગાવી શકો છો। અહીં તમને કેટેગરી વાઇઝ વસ્તુ જોવા મળશે। અહીં તમે વોચ પણ જોઈ શકો છો, કાર, મોબાઈલ, ત્યાર પછી અહીં સ્પોર્ટની વસ્તુ પણ છે। ત્યાર પછી અહીં બુક પણ તમે જોઈ શકો છો। म्यूजिक ने लगती पण वस्तु અહીંથી તમે મંગાવી શકો છો। અહીંથી તમે અહીં ઓર્ડર કરી શકો છો। તો મારે આજે ગિટાર મંગાવવું છે તો તમારે સૌપ્રથમ જે વસ્તુ મંગાવવું હોય તેના ઉપર તમારે ક્લિક માર્ક કરવાનું છે। ત્યાર પછી તમારે અહીં હમણાં જ ખરીદો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તમે પ્રોડક્ટ અહીંથી જોઈ શકો છો, તેના વિશે માહિતી પણ। ત્યાર પછી અહીં એડ્રેસ તમારે નાખવાનું રહેશે। અહીંથી એડ ન્યૂ એડ્રેસમાં તમે ક્લિક માર્ક કરી શકો છો। ત્યાર પછી તમે અહીં એડ્રેસ અને નામ, તમારો મોબાઈલ નંબર સિલેક્ટ કરી શકો છો। તમારે અહીં સંપૂર્ણ તમે જે જગ્યાએ રહેતા હોય તેનું તમારે એડ્રેસ નાખવાનું રહેશે। ત્યાર પછી અહીં આગળ વધો એના ઉપર ક્લિક માર્ક કરવાનું છે। ત્યાર પછી અહીં પેમેન્ટ આવશે, તમારે કેશ ઓન ડિલિવરી કેટલી છે અને ઓનલાઈન કેટલા છે તેમાં તમને જે સારું લાગે તે તમે પેમેન્ટ કરી શકો છો। ત્યાર પછી તમારે અહીં ઓર્ડર મૂકો એના ઉપર ક્લિક માર્ક કરવાનું રહેશે। અહીં તમારો ઓર્ડર કન્ફર્મ થઈ ગયો છે। હવે જો તમને અહીં પ્રોડક્ટ ન ગમતી હોય તો તેને કેવી રીતે કેન્સલ કરવું અથવા તમારા ઘરે પ્રોડક્ટ આવી ગયું હોય તે તમારે કેવી રીતે રિટર્ન કરવું, તો તમારે અહીં મારા ઓર્ડર ઉપર ક્લિક માર્ક કરવાનું છે। ત્યાર પછી તમારો અહીં ઓર્ડર આવશે। ત્યાર પછી જો તમારા ઘરે આવી ગયું તો અહીં તમને રિટર્ન પણ જોવા મળશે અને પહેલાથી જ તમારે કેન્સલ કરવું હોય તો તમારે આવી ટાઈપનું પેજ ઓપન થશે। ત્યાર પછી તમારે કોઈ કારણ દર્શાવવાનું છે। ત્યાર પછી અહીં વધુ માહિતીમાં તમારું કારણ લખવાનું રહેશે, જે તમે લખી શકો છો જે કારણ તમારે રિટર્ન કરવું છે તે। ત્યાર પછી અહીં ઓર્ડર કેન્સલ ઉપર ક્લિક માર્ક કરવાનું છે। અહીં તમારો ઓર્ડર કેન્સલ થઈ ગયો છે। આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।